કેવું છે ભગવાન સ્વરૂપ? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શું કીધું ખબર? ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. બરાબર સમજો. સત એટલે સત્ય, હે ને? જ્યાં સુધી આપણા જીવનમાં સત્ય ન આવે ત્યાં સુધી આપણા ચિત્તની અંદર આનંદ નહીં આવે. ભગવાનનું સ્વરૂપ છે હો. કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. અને એક ધ્યાન રાખજો, જો માઇક હોય બરાબર, પણ લાઈટ ન હોય તો નહીં ચાલે. માઇક છે, લાઈટ છે, પણ બોલવા વાળા ન હોય તો આની કાંઈ કિંમત નહીં. ત્રણેયની જરૂર પડે છે. ધ્યાન રાખજો. એટલે સત, ચિત અને આનંદ એ ત્રણેય. અને આનંદ છે ને એ અંદરથી આવે. ધ્યાન રાખજો. આનંદ બહારથી ન મળે, સુખ બહારથી મળે. ગાડી લ્યો એટલે સુખ મળે, સુખ મળે પણ એ બહારથી મળે, અંદરથી ન મળે. આનંદ અંદરથી આવે. અને ભગવાન સાથે ભગવાન જેવો આનંદ ક્યાંય નથી હો. એટલે એનું સ્વરૂપ, પેલા સ્વરૂપનું ખ્યાલ આપ્યો. શું કીધું ખબર? સચ્ચિદાનંદ રૂપાય. એવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. પછી એનું કામ શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરનાર એવા ભગવાન છે. એવું દિવ્ય એનું છે. અને પછી એનો સ્વભાવ કેવો છે? સ્વરૂપ, કાર્ય અને એનો સ્વભાવ. સ્વભાવ તાપત્રય વિનાશાય. આપણા ત્રણ તાપનો નાશ કરે. કયા કયા ત્રણ તાપ? આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે શું? જાતે ઊભું કરેલું દુઃખ. જાતે ઊભું કરેલું દુઃખ એટલે શું ખબર? આપણને સંતાન ન હોય અને એમ થાય કે અમારા ઘરે દીકરો નથી, દીકરી નથી, સંતાન નથી, એનું દુઃખ એ આધિ. બાજુવાળાને ગાડી છે, આપણે નથી. બાજુવાળાએ સરસ મજાનો હાર પહેર્યો છે, મારે નથી. આ આધિ. પછી વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ એટલે શું ખબર? તો કે ગાડી તો છે પણ એ ગાડીની અંદર પેટ્રોલ પુરાવાના પૈસા નથી. આ ઉપાધિ. સંતાન તો છે પણ સંતાન બરાબર આપણને શાંતિ પમાડે એવા નથી. આ ઉપાધિ. હે ને? એટલે પણ તમે કથામાં બેસશો ને એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય જતા રહેશે. પણ તમે કથામાં બેસતો તો. ઘણા લોકો કથામાં બેસે પણ કથા એનામાં ન બેસે. હે ને? કથાનું ઊંધું કરો, શું થાય? થાક. બરાબર. તો આપણને થાક ઉતર. કયો થાક લાગ્યો છે આપણને? હા ને? કયો થાક લાગ્યો છે? સંસારનો થાક લાગ્યો છે. થાકી ગયા એને એમ થાય. ઘણા લોકો એમ કહેતા હોય હવે બસ હો, હવે તો ક્યાંક બહાર જઈએ ને તો સારું. આ બધી એકની એક રૂટીન બાત, આ ક્રિયાઓ કરી કરીને થાકી ગયા છે. એમ સંસારમાં આપણે થાકી ગયા. અને થાક ઉતારવા માટેનું સર્વશ્રેષ્ઠ કોઈ સાધન હોય ને તો કયું ખબર? કથા. અને એમાંથી જ આપણને થાક ઉતરે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા. ધ્યાન રાખજો, બડે ભાગ માનુષ તન પાવા. એટલે બહુ મોટું સદભાગ્ય છે આપણને કે આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે. સ્વામી રામતીર્થ એક શ્રેષ્ઠતમ સંત થઈ ગયા હો. એ સદગ્રંથોનું વાંચન કરતા, શાસ્ત્રનું વાંચન કરતા, સાથે સાથે સમાજનું વાંચન પણ કરતા હો. તો એ પોતે ડાયરી ને પેન પોતાની સાથે રાખતા. ડાયરી ને પેન સાથે રાખતા અને ગમે ત્યાં જાય ને એવી કોઈ ઘટના બને ને એટલે પોતાની ડાયરી ખોલે અને એમાં નોંધ કરી લે. એક જગ્યાએથી પસાર થતા હતા ને ત્યાં એના બંગલામાં કોઈ શેઠ હતા, એના બંગલામાં આગ લાગી. બંગલામાં આગ લાગી. શેઠ ને શેઠાણી બહાર હતા. નોકર ચાકરો દોડી દોડી અને જેટલો સામાન ભેગો થાય, ભેગો કરાય ને એ બધો સામાન એ ભેગો કરતા હતા. ભેગો કરતા શેઠને પૂછ્યું, શેઠજી હવે કઈ તમારી કિંમતી વસ્તુ હોય તો કહેજો.
અંદર કઈ લેવાનું બાકી હોય, અરે હવે શું કહું તમને, તમારાથી જે કાંઈ તમને બચાવી, તમારાથી જે કાંઈ લેવાય ને એવું બહાર લઈને આવો. તો વળી પાછા નોકરો ગયા, વળી પાછો થોડોક સામાન પાછો લઈ આવ્યા, અને ત્યાં તો જોરદારની આગ લાગી અને એ બંગલો બળી ગયો અને ત્યાં તો શેઠે પોક મૂકી, જોશથી મીંડા રડવા. એટલે તરત માણસો ભેગા થઈ ગયા, શેઠ અને શેઠાણી રડવા લાગ્યા. એટલે કીધું હવે કેમ રડો છો? ત્યારે તરત જ કીધું કે ખરેખર આ માલ સામાન જેટલો બધો બહાર કાઢ્યો ને, પણ એ માલ સામાન વારસદાર જ અંદર રહી ગયો, મારો દીકરો અંદર રહી ગયો, એ જ બળીને ખાક થઈ ગયો, એને જ ભૂલી ગયા. તમે વિચાર કરો, એ વારસદારને જ આપણે ભૂલી જઈએ. કોણ વારસદાર? કોણ આનો માલિક? આ સામાનનો માલિક કોણ? તો કે આત્મા. આત્માના માટે કંઈ કરતા જ નથી. કંઈક આત્માનું કરજો કલ્યાણ, નહીતર ખરેખર આમ. એટલે આત્માનું કલ્યાણ કર્યા વગર આપણો ઉદ્ધાર થશે નહીં, યાદ રાખજો. એટલે કંઈક કરજો, કંઈક સત્કર્મ કરજો, કંઈક આત્માનું કલ્યાણ કરજો. એટલે ભગવાનનું કેવું કીધું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શું કીધું ખબર? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ એટલે પાછળ શું કરે ભગવાન ખબર? તાપત્રય વિનાશાય. નાશ નથી કરતા હો. શું કરે ખબર? વિનાશ કરી નાખે. બીજી વખત એ આપણને દુઃખ આવે જ નહીં, આવે જ નહીં.